વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં જેડબલઈના જે એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છે એમાં થોડુંક જોઈએ આગળ. 5 ઇન્ટુ કોટ ઇન્ટુ સમેશન આર રનિંગ્સ ટુ 1 થી 5 કોટ ઇનવર્સ આર સ્ક્વેર પ્લસ આર પ્લસ 1. તો આ જે છે કોટ ઇનવર્સ એને આપણે ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરવું હોય તો આ શું થઈ જાય? 1 ઓપન થઈ જાય, 1 ઓપન 1 પ્લસ આર સ્ક્વેર. 1 તો ત્યાં જોઈએ જ. તો 5 ઇન્ટુ કોટ સમેશન આર રનિંગ્સ ટુ 1 થી 5 ટેન ઇનવર્સ. હવે આ બેમાંથી આર કોમન લો તો શું થાય? આર ઇન્ટુ આર પ્લસ 1. જેની બાદબાકી ઉપર સેટ કરવાની તો આર પ્લસ 1 માઇનસ આર. મિત્રો તમે જોઈ શકો છો આનું શું લખાય? 5 ઇન્ટુ કોટ ચોરસ કાઉન્સમાં સમેશન આર રનિંગ્સ ટુ 1 થી 5 ટેન ઇનવર્સ આર પ્લસ 1 માઇનસ ટેન ઇનવર્સ આર. મિત્રો આગળ આપણી વાત થઈ હતી કે જો પ્રતિવિધેયમાં અહીંયા સમેશન આપે મતલબમાં આ જે પણ હોય તે જે પ્રતિવિધેય હોય તે સાઇન ઇનવર્સ હોય, કોસ ઇનવર્સ હોય, જે પણ પ્રતિવિધેય હોય એને ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરી અને ટેન ઇનવર્સથી બાદ બાકીનું સૂત્ર સેટ થાય. આ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? આપણે કઈ રીતે ટેન ઇનવર્સમાં ફેરવી શકીએ તે વિચારવાનું. ક્લિયર? તો આમાં આપણે સમેશન એડ કરીએ તો 5 કોટ પેલા 1 મૂકીએ શું થાય? ટેન ઇનવર્સ 2 માઇનસ ટેન ઇનવર્સ 1 પ્લસ હવે 2 મૂકીએ તો ટેન ઇનવર્સ 3 માઇનસ ટેન ઇનવર્સ 2. એ રીતે આગળ વધો છેલ્લે 5 મૂકી દે તો ટેન ઇનવર્સ 6 માઇનસ ટેન ઇનવર્સ 5. પહેલા કાઉન્સમાં ટેન ઇનવર્સ 2 જતું રહે છે, મતલબ પહેલામાં માઇનસનું પદ વધે તો છેલ્લામાં પ્લસનું પદ વધશે એટલે કે ટેન ઇનવર્સ 6. તો 5 કોટ ચોરસ કાઉન્સમાં ટેન ઇનવર્સ 6 માઇનસ ટેન ઇનવર્સ 1 બાદ બાકીનું સૂત્ર તો 5 કોટ ટેન ઇનવર્સ 6 માઇનસ 1 છેદમાં 1 પ્લસ 6 5 કોટ ટેન ઇનવર્સ 5/7. આ કોટ છે અને આ ટેન ઇનવર્સ છે તો આ ટેન ઇનવર્સને કોટમાં કન્વર્ટ કરી નાખીએ કોટ ઇનવર્સમાં. તો 5 ઇન્ટુ કોટ ઓફ ટેન કોટ ઇનવર્સ 7/5. તો આ થઈ ગયું તદેવ, કારણ કે 7/5 કોટ ઇનવર્સનો પ્રદેશ એ આર છે. કોટ ઇનવર્સનો પ્રદેશ આર છે, બરાબર? તો 7/5 એ તો આરમાં હોય જ. તો 7/5 કોટ ઇનવર્સના પ્રદેશમાં છે, તેથી આ કોટ અને કોટ ઇનવર્સ 7/5 તદેવ થાય. તદેવ થાય તો આનું મૂલ્ય શું આવે? 7/5, પણ આગળ 5 તો છે જ એટલે 5 ઇન્ટુ 7/5. 5 કેન્સલ, 7 એનો આન્સર, બરાબર છે. નેક્સ્ટ, જો સમીકરણ 5 આર્ક ઓફ 10 આ આર્ક ઓફ 10 એટલે બીજું કાંઈ નથી, ફક્ત તમને ભ્રમિત કરવા માટેનો એક શબ્દ છે. આર્ક ઓફ 10 એટલે કે ટેન ઇનવર્સ, બીજું કંઈ નથી, બરાબર? એટલે 5 ઇન્ટુ આર્ક ઓફ 10 x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે પ્લસ 3 ઇન્ટુ આર્ક ઓફ કોટ x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે ઇક્વલ 2π. ને બે ઉકેલ હોય, બે પણ ભિન્ન ઉકેલ હોય અહીંયા, બરાબર? આ ખાસ ધ્યાન રાખવું, ભિન્ન શબ્દ અહીંયા આવશે. બે ભિન્ન ઉકેલ હોય તો k નો વિસ્તાર મેળવવો છે. તો 5 આર્ક ઓફ 10 x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે પ્લસ 3 આર્ક ઓફ કોટ x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે ઇક્વલ ટુ 2π. મિત્રો આવું જ્યારે હોય ત્યારે આપણે શું કરતા હતા? આ સંખ્યા 5 અને 3 બંને ઇક્વલ કરતા હતા. તો આ 3 છે તો 5 ના 2 ભાગ કરો, 3 અને 2. અને આર્ક છે એની જગ્યાએ આપણે ઇનવર્સ લખી નાખશું હવે. તો 2 tan ઇનવર્સ x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે પ્લસ 3 tan ઇનવર્સ x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે પ્લસ 3 cot ઇનવર્સ x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે ઇક્વલ 2π. તો આ 2 tan ઇનવર્સ x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે આ બંનેમાંથી 3 કોમન લઈએ તો શું વધે? તો કે tan ઇનવર્સ પ્લસ cot ઇનવર્સ એ તો π/2 થઈ જાય એટલે 3 ઇન્ટુ π/2 ઇક્વલ ટુ 2π. આ 3 π/2 આ બાજુ લઈ આવો એટલે 2 ઇન્ટુ tan ઇનવર્સ x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે ઇક્વલ ટુ 2π માઇનસ 3π/2 એટલે π/2. આ 2 આ બાજુ આવે તો π/2 નું શું થઈ જાય? π/4. બદલામાં tan ઇનવર્સ x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે ઇક્વલ ટુ π/4. તો x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે ઇક્વલ ટુ 1 પેલી બાજુ જવા દો. x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ કે માઇનસ 1 ઇક્વલ ટુ 0. હવે આ સમીકરણના બે ભિન્ન ઉકેલ છે. જો બે ભિન્ન ઉકેલ હોય તો વિવેચક ગ્રેટર દેન 0 થાય. તો લખાય આ સમીકરણના બે ઉકેલ હોવાથી ડેલ્ટા ગ્રેટર દેન 0. બદલામાં b² - 4ac ગ્રેટર દેન 0. b એટલે 1 છે, -4 a એટલે 1 ને c એટલે k - 1. બદલામાં શું થયું? 1 - 4k + 5 ગ્રેટર દેન 0. તો -4 ક્યાં બાજુ? 5 ગ્રેટર દેન 4k, બદલામાં k લેસ દેન 5/4. તો k નું મૂલ્ય શું થયું? -∞ થી 5/4 વિવૃત. એટલે આ k નો વિસ્તાર થયો -∞ થી 5/4 વિવૃતમાં. નેક્સ્ટ, સમેશન n રનિંગ્સ ટુ 1 થી 5 સાઇન ઇનવર્સ ઓફ સાઇન. આ બંને એકબીજાના પ્રતિવિધેય છે. તમને એમ થશે કે સમેશન હોય તો કોટ ઇનવર્સ ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરવાનું છે. આ ફક્ત આ સાઇન ન હોય, ખાલી સાઇન ઇનવર્સ હોય તો સીધી વાત છે ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરવું જ પડે. પણ આ સાઇન ઇનવર્સ ઓફ સાઇન છે, બંને એકબીજાના પ્રતિવિધેયો ત્યાં આપેલા છે તો એને ટેન ઇનવર્સમાં કન્વર્ટ કરાય નહીં. ત્યાં શું કરીએ? જો સમેશન આપી દઈએ તો પહેલા 1 આપીએ, શું થાય? સાઇન 1
એટલે કે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 1. હવે 2 આપીએ તો સાઇન 3 મતલબમાં સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 3. એ જ રીતે 3, 4 અને 5 આપીએ તો શું થાય? સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 5, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 7 અને સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 9. મિત્રો આવા દાખલા આપણે આગળ જોઈ ગયેલા છે. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 3 તો શું કરવાનું? તો 3 સાઇનના પ્રદેશમાં લાવવાનું. એ રીતે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 7 તો શું કરવાનું? 7 ને સાઇન ઇન્વર્સના પ્રદેશમાં લાવવાનું. તો આપણે એ આગળ જોઈ ગયા છે સેમ એ જ પ્રોસેસથી. જોજો પહેલા છે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 1. તો 1 એ સાઇનના પ્રદેશમાં છે કે નહીં એ ચેક કરવાનું. સાઇનનો પ્રદેશ કયો? એક થતો પ્રદેશ. તો કે સંવૃત્ત -π/2 થી π/2. સંવૃત્ત -π/2 થી π/2 મતલબ -1.54 થી 1.54. આમાં વચ્ચે 1 આવી જાય તો કે હા, એટલે આ તો સાઇનના પ્રદેશમાં છે જ. હવે અહીંયા છે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 3. તો 3 એ -1.54 થી 1.54 નથી. તો 3 માં શું કરવું પડે? પાઈ બાદ કરવું પડે. એટલે મતલબ -π + 3. તો જો આ અહીંયા આપણે જગ્યા રાખવાનું કીધું હતું પહેલાં. તો સાઇન ઓફ -π + 3 પણ -π પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન ઋણ, પણ અહીંયા તો સાઇન 3 ધન છે. સાઇન 3 ના આગળ ધન છે ને, તો અહીંયા આ જે પદ છે આ પદ એ તો ઋણ થાય. તો એ ઋણને ધન બનાવવામાં શું કરવું પડે? આગળ આપણે માઇનસ લખવું પડે. આ આપણે જોઈ ગયા છે આગળ, બરાબર છે. આગળ સાઇન ઓફ સાઇન 5. તો 5 પણ સાઇનના પ્રદેશમાં નથી. તો 5 પર શું બાદ કરવું પડે? તો કે 2π. કારણ કે 6.28 5માંથી 6.28 માઇનસ થાય તો -1.28 એ પેલામાં આવી જાય. તો 5માંથી 2π બાદ કરવાનું. તો ત્યાં લખવાનું શું? -2π + 5. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન -2π + 5. -2π પ્લસ એટલે પ્રથમ ચરણ, એ તો ધન જ થાય, એટલે આગળ કોઈ ચિહ્ન મૂકવાની જરૂર નથી. આ 5માંથી હવે 7માં. તો 7માંથી પણ 2π બાદ કરવાનું થાય, એટલે કે -2π + 7. તો એ પણ પ્રથમ ચરણ, આગળ કંઈ લખવાની જરૂર નથી. હવે 9. તો 9માંથી 2π બાદ કરીએ તો મેળ નહીં આવે. કારણ કે 9 - 6.28 તો 2 પોઈન્ટ સમથિંગ થઈ જાય. એટલે 2π બાદ કરવાથી એમાં થશે નહીં. તો 9માં શું બાદ કરવું પડશે? 3π. કારણ કે 3π શું થાય? 9.42. તો 9માંથી 9.42 જાય તો -0.42 એ તો અંદર આવી જ જાય. તો -3π + 9 પણ -3π પ્લસ એટલે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં સાઇન ઋણ છે તો આગળ માઇનસ એમાં મૂકવું પડશે, બરાબર. તો ઇક્વલ થશે ને, આના ઇક્વલ તો જ થાય. તો હવે આ બધું જ તદેવમાં આપણે કન્વર્ટ કરી દીધું. એટલે આમાં શું થઈ જાય? તદેવ થાય તો 1. જો આમાં તદેવ થાય તો આ માઇનસ અહીંયા લાગશે, એટલે π - 3 આવ્યું. આમાં -2π + 5, 7 - 2π, આ 3π - 9. હવે જોજો આ π -2π આ થશે -4π, અને આ π ને પ્લસથી એટલે +4π. એટલે -4π ને +4π કેન્સલ. હવે 1 + 5 6, 6 + 7 13, આ -3 - 9 એટલે -12, 13 - 12 એટલે 1. નેક્સ્ટ f of x = summation r running to 1 થી n tan inverse 1/x² + 2r - 1x + r² - r + 1. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ f' નો માનાંક આપણે મેળવવો છે. મિત્રો આ દાખલો એડવાન્સમાં પૂછાયેલો છે, બરાબર. આપણને એમ થશે કે આવડી મોટી રકમ કેમ આમાં સાદું આપવું, પણ આપણે આ બધું પછી વિચારવાનું. પહેલાં સમેશનની અંદર tan ઇન્વર્સ છે, તો મેં તમને કીધું છે કે સમેશનમાં tan ઇન્વર્સ હોય તો tan ઇન્વર્સથી બાદબાકીનું સૂત્ર સેટ થાય. તો પેલા લખીએ f of x = summation r running to 1 થી n tan ઇન્વર્સ. આ જે છે છેદમાં મારે 1 જોઈશે, તો આમાંથી 1 છૂટો અહીંયા જ છે, તો હું અહીંયા 1 લઈ લઉં અને બીજા બધા કાઉન્સ છોડ દો. તો આ બીજા બધા કાઉન્સ અહીંયા જે મેં કાઉન્સ છોડી દીધા છે, બરાબર. હવે એના આપણે અવયવ પાડી દેવાના. એના તમે અવયવ પાડશો તો આ અવયવ પડશે x + r અને x + r - 1. આના અવયવ x + r અને x + r - 1 પડશે. હવે 1 પછી જે છે આ બે, એ બંનેની બાદબાકી ઉપર સેટ થવી જોઈએ. કે tan ઇન્વર્સનો બાદબાકીનું સૂત્ર સેટ કરવું હોય તો નીચે 1 પ્લસ પછી જે હોય એની બાદબાકી ઉપર સેટ કરવાની. તો બાદબાકી ઉપર સેટ કરીએ x + r - x + r - 1, કાઉન્સ છોડો તો x + r જતું રહેશે અને 1 વધશે. તો સમેશન r running to 1 થી n tan ઇન્વર્સ x + r - x + r - 1 છેદમાં 1 પ્લસ x + r અને x + r - 1. તો આ tan ઇન્વર્સની બાદબાકીનું સૂત્ર સેટ થઈ ગયું. તો શું લખાય? ઇઝ ઇક્વલ ટુ સમેશન r running to 1 થી n tan ઇન્વર્સ x + r - tan ઇન્વર્સ x + r - 1. હવે આમાં સમેશન આપણે અંદર મૂકી દઈએ, એટલે આની જગ્યાએ પહેલા 1 મૂકીએ તો શું થાય? tan ઇન્વર્સ x + 1 - tan ઇન્વર્સ x પ્લસ હવે 2 મૂકીએ
તો tan ઇન્વર્સ x પ્લસ 2 માઇનસ tan ઇન્વર્સ x પ્લસ 1. હવે 3 મૂકીએ, પછી અપ ટુ n મૂકી દઈએ તો tan ઇન્વર્સ n પ્લસ x પ્લસ માઇનસ tan ઇન્વર્સ x પ્લસ n માઇનસ 1. હવે આમાં તમે જુઓ પહેલો કાઉન્સ છે, પહેલા કાઉન્સમાં tan ઇન્વર્સ x માઇનસ 1 x પ્લસ 1 અને tan ઇન્વર્સ x પ્લસ 1 ઉડી જાય છે. ઇન શોર્ટ પહેલા કાઉન્સમાંથી માઇનસનું પદ વધે છે તો છેલ્લો જે કાઉન્સ છે એમાં પ્લસનું પદ વધશે. તો આમાં બાદ આ જે બધું જે છે કેન્સલ થતાં થતાં વધશે શું, તો કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x પ્લસ n માઇનસ tan ઇન્વર્સ x. આ આપણું f ઓફ x. આપણે f ઓફ x માં શું કરવું હતું, f ડેશ 0 મેળવવું, તો પહેલાં એનું f ડેશ x મેળવીએ. તો f ડેશ x શું થાય, 1/1 પ્લસ x પ્લસ n હોલ સ્ક્વેર માઇનસ 1/1 પ્લસ x સ્ક્વેર. f ડેશ 0 કરવું છે તો f ડેશ x ની જગ્યા પર 0, તો f ડેશ 0 બરાબર 1/1 પ્લસ n સ્ક્વેર માઇનસ 1/1 એટલે કે 1. હવે આ f ડેશ 0 મળી ગયું, મતલબ આ મળી ગયું. હવે એને લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ આપી દો, તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ f ડેશ 0 મતલબમાં જ્યાં n હોય ત્યાં ઇન્ફાઇનાઇટ, એટલે આ છેદમાં ઇન્ફાઇનાઇટ આ 0 અને માઇનસ 1 એટલે 0 માઇનસ 1 એટલે માઇનસ 1. આટલું મળી ગયું. હવે એને માનાંક આપી દો, તો મોડ ઓફ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ f ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 નો માનાંક એટલે પ્લસ 1 થઈ ગયો. બહુ સિમ્પલ છે, પણ સ્ટેપ બાય સ્ટેપ રકમ જોઈને તમને બીક ના લાગવી જોઈએ, એડવાન્સ હોય કે ગમે તે હોય. બરાબર છે. નેક્સ્ટ લિમિટ r ઇક્વલ સમેશન r રનિંગ ટુ 1 થી ઇન્ફાઇનાઇટ tan ઇન્વર્સ 2 અપોન r પ્લસ 1 r પ્લસ 2 હોલ સ્ક્વેર. હવે tan ઇન્વર્સ છે સમેશન, મતલબ tan ઇન્વર્સ થી બાદબાકીનું સૂત્ર સેટ કરવાનું. બાદબાકીનું સૂત્ર સેટ કરતો છેદમાં 1 જોઈએ, તો છેદમાં 1 તો આમાં છે નહીં, તો હું શું કરું, એક ઉમેરીને એક બાદ કરી નાખું, એક ઉમેરીને એક બાદ કરી દીધું. હવે ઇક્વલ ટુ સમેશન r રનિંગ ટુ 1 થી ઇન્ફાઇનાઇટ tan ઇન્વર્સ 2 અપોન 1 પ્લસ આનું વિસ્તરણ શું થાય, r સ્ક્વેર પ્લસ 4r પ્લસ 4, પણ છેલ્લે માઇનસ 1 હોવાથી r સ્ક્વેર પ્લસ 4r પ્લસ 3. હવે આના અવયવ, કારણ કે 1 પ્લસ પછી જે હોય એના અવયવની બાદબાકી ઉપર સેટ કરવાની હોય છે, તો આના અવયવ પાડવાનું થશે r પ્લસ 3 ને r પ્લસ 1. સમેશન r રનિંગ ટુ 1 થી ઇન્ફાઇનાઇટ tan ઇન્વર્સ 2 અપોન 1 પ્લસ r પ્લસ 3 r પ્લસ 1. આ બંને બાદબાકી ઉપર સેટ કરવાની, તો સમેશન r રનિંગ ટુ 1 થી ઇન્ફાઇનાઇટ tan ઇન્વર્સ r પ્લસ 3 માઇનસ r પ્લસ 1 છેદમાં 1 પ્લસ r પ્લસ 3 r પ્લસ 1. તો સૂત્ર થઈ ગયું સમેશન r રનિંગ ટુ 1 થી ઇન્ફાઇનાઇટ tan ઇન્વર્સ r પ્લસ 3 માઇનસ tan ઇન્વર્સ r પ્લસ 1. સમેશન છોડી દો, તો એક વખત 1 મૂકીએ પહેલાં, તો tan ઇન્વર્સ 4 માઇનસ tan ઇન્વર્સ 2 પ્લસ 2 મૂકતા tan ઇન્વર્સ 5 માઇનસ tan ઇન્વર્સ 3 પ્લસ ડેશ 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 ઇન્ફાઇનાઇટ. આના પછી સાદુરૂપ જોઈએ, પણ પહેલાં આટલું લખી લો. આગળ જોઈએ તો અહીંયા શું આવ્યું છે જોજો, tan ઇન્વર્સ 4 માઇનસ tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 5 માઇનસ tan ઇન્વર્સ 3. હવે આમાંથી એક પણ પદ અહીંયા ઉડતું નથી, જોજો અહીંયા એક પણ પદ ઉડતું નથી. અહીંયા આની જગ્યાએ 2 મૂક્યું ત્યારે આવ્યું, હવે 3 મૂક્યો શું થાય જુઓ, tan ઇન્વર્સ 6 માઇનસ tan ઇન્વર્સ 4, tan ઇન્વર્સ 4 અહીંયા દૂર થાય. હવે 4 મૂકીએ તો tan ઇન્વર્સ 7 માઇનસ tan ઇન્વર્સ 5 આ 5. મતલબમાં આ 2 પદ જે છે માઇનસ tan ઇન્વર્સ 2 અને માઇનસ tan ઇન્વર્સ 3, આ 2 પદ ક્યારે પણ ઉડતા નથી. એક વસ્તુ ક્લિયર, અહીંયા આગળ તમે જોશો અહીંયા આમાં, તો આ 2 આ પહેલો કાઉન્સ છે અને આ બીજો કાઉન્સ છે, તો બીજા કાઉન્સમાં જ તમને ખબર પડી જાય. તો બીજા કાઉન્સમાં જુઓ tan ઇન્વર્સ x પ્લસ 1 ને x પ્લસ 1 ઉડી ગયું, પણ જ્યારે બીજા કાઉન્સમાં તમે જુઓ તો આગળનું એક પણ કાઉન્સમાં કોઈ પણ પદ ઉડતું નથી. મતલબ આ 2 કાઉન્સમાંથી કોઈ પણ પદ ઉડતા નથી. આનો મતલબ એ થયો કે આમાંથી 2 પદ તો વધવાના જ. તમે આગળ જોવો છો તો tan ઇન્વર્સ 4 અને tan ઇન્વર્સ 5 આ તો ઉડી જ જાય છે, બંને માઇનસ આવે છે. બરાબર છે. તો આ માઇનસ tan ઇન્વર્સ 2 માઇનસ tan ઇન્વર્સ 3 આ 2 પદ વધે છે, એ ઉડતા નથી. બરાબર. હવે મિત્રો યાદ કરો કે અહીંયા એવું આપણે કીધું હતું, જો પહેલા કાઉન્સમાંથી માઇનસનું પદ વધે તો છેલ્લા કાઉન્સમાં કયું પદ વધે, પ્લસનું. બરાબર. પણ અહીંયા આમાં તમે જુઓ છો તો 2 પદ માઇનસ વાળા વધે છે, 2 પદ માઇનસ વાળા પદ વધે છે. મતલબમાં છેલ્લામાંથી 2 પદ પ્લસ વાળા વધવા જોઈએ, 2 પદ પ્લસ વાળા. બરાબર. અહીંયા 1 પદ માઇનસનું વધ્યું તો છેલ્લે 1 પદ પ્લસનું, આ 1 પદ માઇનસનું વધ્યું તો છેલ્લે 1 પદ પ્લસનું. પણ છેલ્લા પદ તો બધા ઇન્ફાઇનાઇટ છે. બરાબર. તો છેલ્લે ઇન્ફાઇનાઇટ હોય tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ એટલે કે π/2, મતલબમાં 2 π/2 વાળા પદ વધશે, બંને કેવા પાછા પ્લસ. ક્લિયર વાત. ફરી એક tan ઇન્વર્સ માઇનસનું વધે છે તો સીધી વાત છે આગળ tan ઇન્વર્સ વાળું એક પ્લસમાં વધશે. અહીંયા એક tan ઇન્વર્સ માઇનસનું વધે છે તો છેલ્લે tan ઇન્વર્સનું પ્લસમાં પદ વધશે.
પણ છેલ્લા બે પ્લસમાં tan ઇન્વર્સના પદ કયા છે? ઇન્ફાઇનાઇટ વાળા. તો બંને tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ હશે પ્લસમાં, તો બંને π/2 હશે. તો જો આ π/2 પ્લસ π/2 અને પેલા બે પદ માઇનસ tan ઇન્વર્સ 2 માઇનસ tan ઇન્વર્સ 3. તો આ થઈ ગયું પાઈ. આ બંને પદ માઇનસ કોમન, tan ઇન્વર્સ 2 પ્લસ tan ઇન્વર્સ 3 બે tan ઇન્વર્સના સરવાળાનું સૂત્ર. પણ એમાં શું કરવું પડે? ચેક કરવું પડે. આપણે 2 × 3 6, 6 ઇઝ ગ્રેટર દેન 1. મતલબમાં એમાં શું કરવું પડે? પાઈ પ્લસનું સૂત્ર મૂકવું પડે. તો પાઈ પ્લસ tan ઇન્વર્સ 2 + 3 / 1 - 6 કાઉન્સ છોડો. પાઈ માઇનસ tan ઇન્વર્સ 5/-5 આ કેન્સલ. આ શું થયું? tan ઇન્વર્સ -1 -12 એટલે આ પ્લસ થઈ જશે એટલે વચ્ચે ખાલી tan ઇન્વર્સ 1 એટલે π/4. બરાબર છે. એટલે બહુ મસ્ત દાખલાઓ છે મિત્રો, પણ ધ્યાન રાખવાનું થોડું. બરાબર. નેક્સ્ટ, tan ઇન્વર્સ x હોલ સ્ક્વેર પ્લસ cot ઇન્વર્સ x હોલ સ્ક્વેર = 5 π²/8. મિત્રો આ પણ એડવાન્સમાં પૂછાયેલો દાખલો છે. બરાબર, ધ્યાન રાખવું. આવો sin ઇન્વર્સમાં પણ આવે. sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર પ્લસ cos ઇન્વર્સ x હોલ સ્ક્વેર = કંઈક 3π²/4 એવું કંઈક છે. બરાબર. આ રીતનું પણ sin ઇન્વર્સ ને cos ઇન્વર્સમાં પણ હોય. અહીંયા tan ઇન્વર્સ ને cot ઇન્વર્સમાં છે. એવું ધારો કે sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સમાં પણ પૂછાય. બરાબર. આવા કોટીકોણવાળા વિધેયો જ સાથે હોય. કોટીકોણવાળા વિધેયો કયા? તો કે sin ઇન્વર્સ સાથે cos ઇન્વર્સ, tan ઇન્વર્સ સાથે cot ઇન્વર્સ, sec ઇન્વર્સ સાથે cosec ઇન્વર્સ. બરાબર. તો એ કેમ એવું આગળ જો ખ્યાલ આવશે. તો આ તો એમને રકમ છે. આ tan ઇન્વર્સ x હોલ સ્ક્વેર, આ cot ઇન્વર્સ જગ્યા શું લખાય? π/2 માઇનસ tan ઇન્વર્સ x. આ બંને વિધેય સરખા થઈ જાય તેવા જ વિધેયો રકમમાં હોય. જો sin ઇન્વર્સ સાથે cos ઇન્વર્સ હોય તો તમે cos ઇન્વર્સ જગ્યાએ π/2 માઇનસ sin ઇન્વર્સ લખી શકો. જો sec ઇન્વર્સ સાથે cosec ઇન્વર્સ હોય તો cosec ઇન્વર્સ જગ્યા ઉપર તમે π/2 માઇનસ sec ઇન્વર્સ લખી શકો. બરાબર. એટલે આવા વિધેય સાથે હોય. તો હવે આપણે ધારી લઈએ સાદરૂપ આપવા માટે, ખાલી ધારી લઈએ છે tan ઇન્વર્સ x = t લેતા. તો આ t² પ્લસ π/2 માઇનસ t હોલ સ્ક્વેર = 5 π²/8 વિસ્તરણ. t² આનું વિસ્તરણ શું થાય? π²/4 માઇનસ πt પ્લસ t² = 5 π²/8. તો t² પ્લસ t² 2t² માઇનસ πt પ્લસ π²/4 માઇનસ 5 π²/8 આનું સાદરૂપ -3 π²/8. લસા લઈ લો. તો 16t² માઇનસ 8πt માઇનસ 3 π² = 0. 16 × 48 તો 1248. 16t² માઇનસ 12πt પ્લસ 4πt માઇનસ 3π². સાદરૂપ આપો તો t = -π/4 અને t = 3π/4. પણ t ની કિંમત કઈ હતી? તો કે tan ઇન્વર્સ x. મતલબમાં શું થયું? tan ઇન્વર્સ x = -π/4 અને tan ઇન્વર્સ x = 3π/4. મિત્રો tan ઇન્વર્સ x નો વિસ્તાર કયો થાય? જે એનો સહપ્રદેશ હોય તે. તો tan ઇન્વર્સ x નો સહપ્રદેશ કયો? -π/2 થી π/2. તો એમાં 3π/4 આવતું નથી. એટલે આ કિંમત શક્ય નથી. મતલબમાં tan ઇન્વર્સ x = -π/4 આ એક જ શક્ય છે. તો x = -1. બરાબર. એટલે આ રીતે sin ઇન્વર્સ હોય તો પણ આ રીતે, અને sec ઇન્વર્સ cosec ઇન્વર્સ હોય તો પણ આ રીતે તમે આગળ વધી શકો છો. બહુ સરસ દાખલો છે, ધ્યાનપૂર્વક તમે જોવાનું. બરાબર. નેક્સ્ટ, જો cot ઇન્વર્સ n/π ગ્રેટર દેન π/6 જ્યાં n બિલોંગ્સ ટુ કેપિટલ N તો n ની મહત્તમ કિંમત શોધો. તો આ જે છે, જો અહીંયા cot ઇન્વર્સ છે તો બે બાજુ cot લગાવો. અહીંયા જે પણ પ્રતિવિધેય હોય એ જ વિધેય બંને બાજુ લગાવવાનું. પણ જોવાનું એ વધતું ઘટતું છે, કારણ કે અસમતા છે. જો તમે એ cot લગાવો તો cot તો હંમેશા ઘટે. જો cot લગાવો અને cot ઘટતું વિધેય તો અસમતા બદલાય. તો શું થાય? cot of cot ઇન્વર્સ n/π ગ્રેટર દેન નું લેસ દેન cot π/6. તો આ થઈ ગયું n/π લેસ દેન √3. પાય આ બાર લઈ લો તો n લેસ દેન √3 પાય. પાય તમે 3.14 લો અને આ 1.73 સાદરૂપ આપશો કેલ્સીમાં તો 5.5 આવશે. એટલે કે n ની કિંમત 5.5 કરતાં નાની, એમાં બિલોંગ્સ ટુ n માં મોટામાં મોટી કિંમત કઈ થાય? તો કે 5. n ની મહત્તમ કિંમત = 5. નેક્સ્ટ, બીજો મસ્ત દાખલો જો. sin ઇન્વર્સ x હોલ ક્યુબ પ્લસ cos ઇન્વર્સ x હોલ ક્યુબ ની મહત્તમ ને ન્યૂનતમ કિંમત શોધો. આના જેવો દાખલો થાય. જોઈએ. જો sin ઇન્વર્સ x હોલ ક્યુબ પ્લસ cos ઇન્વર્સ x હોલ ક્યુબ, આમાં a ક્યુબ પ્લસ b ક્યુબ નું સૂત્ર છે આપણી પાસે. a પ્લસ b હોલ ક્યુબ માઇનસ 3ab ઇન્ટુ a પ્લસ b. એ વિસ્તરણ અહીંયા મૂકીએ સાદરૂપ. તો sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ હોલ ક્યુબ માઇનસ 3 sin ઇન્વર્સ cos ઇન્વર્સ ઇન્ટુ sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x. આ થઈ ગયું π/2. તો π/2 હોલ ક્યુબ માઇનસ 3 sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x. આ π/2. આ થશે π³/8. આ 3π/2 sin ઇન્વર્સ x. આની જગ્યાએ લખીએ π/2 માઇનસ sin ઇન્વર્સ x. π³/8 માઇનસ કાઉન્સ છોડીએ 3π²/4
4 sin ઇન્વર્સ x પ્લસ 3π/2 sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર. આ તમામમાંથી 3π/2 આ 3π/2 છે અહીંયા, તો સાદુરૂપ આપવામાં સરળતા પડે એના માટે 3π/2 કોમન લઈ લીધા. તો sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર માઇનસ π/2 sin ઇન્વર્સ x પ્લસ π²/12. આમાં આગળ જોઈએ, આમાં ખાલી હવે અંતિમ પદ સેટ કરવાનું છે. આનું અંતિમ પદ જે થાય આપણે જોઈશું, બરાબર. પહેલા આનું લખી લો, પછી અંતિમ પદ સેટ કરીને પૂર્ણ બનાવી દઈએ. લખી લો આટલું પહેલા. આગળ જોઈજો. જો તો મિત્રો ફરી કહું છું, આને ખાલી અંતિમ પદ સેટ કરવાનું. જેનું અંતિમ પદ થાય એના વડે ગુણીને ઉમેરીને બાદ કરવાનું છે. તો જો ઉમેરીને બાદ કરીએ તો એ પૂર્ણ પદ ડાયરેક્ટ બનાવી દઈએ તો શું થાય? જો 3π/2 sin ઇન્વર્સ x માઇનસ π/4 હોલ સ્ક્વેર પ્લસ π²/48. હવે આમાંથી આપણે મહત્તમ ને ન્યૂનતમ મેળવીએ તો પેલા sin ઇન્વર્સ x માઇનસ π/2 થી π/2 થાય. π/4 બાદ કરો તો માઇનસ 3π/4 લેસ ઓર ઇક્વલ ટુ sin ઇન્વર્સ x માઇનસ π/4 લેસ ઓર ઇક્વલ ટુ π/4. હવે જો સ્ક્વેર કરીએ તો એનું મૂલ્ય શું થાય? 3π/4 કરતાં નાનું, 3π/4 હોલ સ્ક્વેર કરતાં નાનું. એટલે કે sin ઇન્વર્સ x માઇનસ π/4 હોલ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 3π/4 હોલ સ્ક્વેર. હવે આટલું હોલ સ્ક્વેર થઈ ગયું તો π²/48 ઉમેરવાનું. તો બે બાજુ આમાં બે બાજુ π²/48 ઉમેરી દઈએ તો sin ઇન્વર્સ x માઇનસ π/4 હોલ સ્ક્વેર પ્લસ π²/48 લેસ ઓર ઇક્વલ ટુ 9π²/16 પ્લસ π²/48. તો આ સાદું શું થાય? તો 28 π²/48 4 કેન્સલ 7 π²/12 આ થઈ ગયું. હવે એને 3π/2 મલ્ટીપ્લાય કરો તો 3π/2 મલ્ટીપ્લાય કરશું તો લેસ ઓર ઇક્વલ ટુ 7π³/8. મતલબમાં એનું મૂલ્ય 7π³/8 અને એના કરતાં નાનું થાય. મતલબમાં આ તો કેવું મૂલ્ય મળ્યું? મહત્તમ મૂલ્ય 7π³/8 એનું મહત્તમ મૂલ્ય થશે. આપણે ન્યૂનતમ પણ જોઈએ છે. તો આ હોલ સ્ક્વેર છે મિત્રો. હોલ સ્ક્વેર આખું પદ નાનામાં નાનું ક્યારે થાય? જ્યારે આ હોલ સ્ક્વેરનું મૂલ્ય શું હોય? 0. તો આપણે લઈ લઈએ તથા sin ઇન્વર્સ x માઇનસ π/4 ઇક્વલ ટુ 0 હોય ત્યારે ન્યૂનતમ કિંમત મળે છે. ન્યૂનતમ કિંમત શું થાય? તો કે 3π/2 ઇન્ટુ π²/48. તો સાદુરૂપ આપો તો આ 3 કેન્સલ થશે, π³/32 જે ન્યૂનતમ કિંમત. મહત્તમ કિંમત એ મળી જ આપણને 7π³/8. તો આ રીતે મહત્તમ અને ન્યૂનતમ કિંમત તમે મેળવી શકો છો. નેક્સ્ટ, cot ઇન્વર્સ x હોલ સ્ક્વેર માઇનસ 5 cot ઇન્વર્સ x પ્લસ 6 ગ્રેટર દેન 0 એનું ઉકેલવાનું છે. તો સિમ્પલ છે, ખાલી અવયવ પાડવાના છે. cot ઇન્વર્સ x હોલ સ્ક્વેર માઇનસ 5 cot ઇન્વર્સ x પ્લસ 6 આના અવયવ cot ઇન્વર્સ x માઇનસ 3 અને cot ઇન્વર્સ x માઇનસ 2 ગ્રેટર દેન 0. જો એને સંખ્યા રેખા દોરીને સાદુરૂપ આપો તો cot ઇન્વર્સ x નું મૂલ્ય 2 કરતાં નાનું 3 કરતાં મોટું થશે. હવે બે બાજુ કોટ લગાવીએ. જો કોટ લગાવો અસમતા બદલાશે તો આના પરથી લખાય x ગ્રેટર દેન cot 2 અને આના પરથી x લેસ દેન cot 3. x નું મૂલ્ય cot 3 કરતાં નાનું, cot 2 કરતાં મોટું. મતલબમાં x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી cot 3 યોગ cot 2 થી ઇન્ફાઇનાઇટ વિવૃતમાં. બરાબર છે? તો સિમ્પલ છે. આ તો હવે પાડવાના, એમાં કંઈ છે નહીં. નેક્સ્ટ, tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 2/9 પ્લસ tan ઇન્વર્સ 4/33 પ્લસ ડેશ 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 ઇન્ફાઇનાઇટ વખત આનું સાદુરૂપ આપવાનું છે. મિત્રો આપણે આગળ વાત કરી હતી કે જો તમને tan ઇન્વર્સમાં ઘણા બધા પદોનો સરવાળો હોય, ઘણા બધા પદોનો, તો હંમેશા એને પહેલા સમેશનમાં ફેરવો અને સમેશનમાં ફેરવા પછી આપણે હમણાં આગળ વાત કરી કે જો સમેશનમાં tan ઇન્વર્સ હોય તો એ બાદબાકીનું જ સૂત્ર થાય એ સેટ કરવાનું ખાલી. તો પહેલાં આને આપણે સમેશનમાં ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કરીએ. જોજો તો tan ઇન્વર્સ આ 1/3 હોય તો tan ઇન્વર્સનું આપણું સૂત્ર સેટ કરવું હોય તો શું લખાય ને? તો કે 1/1 + 2 પ્લસ tan ઇન્વર્સ 2/1 + 8 પ્લસ tan ઇન્વર્સ 4/1 + 32. તો સમેશન r રનિંગ ટુ 1 થી ઇન્ફાઇનાઇટ. તો tan ઇન્વર્સ ઉપર જુઓ પહેલા 1 + 2 પછી 4, 1 + 2 + 4 2r લખી શકાય. પણ જો 2r લખો તો r = 1 મૂકીએ 2r માં r = 1 મૂકીએ તો 2 * 1 એટલે 2 થઈ જાય. પણ આપણે તો r રનિંગ ટુ 1 થી શરૂ કરીએ તો ઉપર r ની જગ્યાએ શું લખવું પડે? 2r - 1 એટલે અંશ સેટ થઈ ગયો. હવે છેદમાં જોજો 1 પ્લસ તો છે 2 પછી 8 એટલે 2³ પછી 32 તો 2 ની 5 ઘાત એટલે એ 1 3 5 તો એ જે છે એ સમાંતર શ્રેણી થઈ. તો એનું nમું પર શું થાય? તો 2n - 1 તો એની જગ્યાએ r મૂકવાનું છે 2r - 1. તો આ જે છે આમ લખાય 2r × 2r - 1 જેની બાદબાકી ઉપર આપણે સેટ કરવાની. તો 2r - 2r - 1 નીચે 1 + 2r 2r - 1.
તો બાદબાકીનું સૂત્ર થઈ ગયું સમેશન r રન ટુ 1 થી ઇન્ફાઇનાઇટ tan ઇન્વર્સ 2 રેઝ ટુ r માઇનસ tan ઇન્વર્સ 2 રેઝ ટુ r માઇનસ 1 કિંમતો મૂકી દઈએ તો પહેલા 1 મૂકી તો tan ઇન્વર્સ 2 માઇનસ tan ઇન્વર્સ 1 પછી 2 મૂકી તો tan ઇન્વર્સ 2 સ્ક્વેર પ્લસ માઇનસ tan ઇન્વર્સ 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ વખત હોય તો અહીંયા ચેક કરો આ બેમાંથી કોઈ પદ કેન્સલ થાય છે તો કે હા tan ઇન્વર્સ 2 અહીંયા ઉડી જાય જો પહેલામાંથી એક જ પદ વધ્યું મતલબ શું થયો કે છેલ્લામાંથી પણ એક જ પદ વધશે આમાં આગળ શું હતું કે પહેલામાંથી અને બીજામાંથી બંનેમાંથી એક એક પદ વધતા હતા એક એક પદ કેન્સલ થતા હતા નહીં પહેલામાંથી જ પહેલા કાઉન્સમાંથી એક પણ પદ કેન્સલ નહોતા કરતા હા એ આગળ વધીએ પછી એ ડિલીટ થતું હતું પણ જ્યારે અહીંયા બીજા જ કાઉન્સમાં તમને ખબર પડી કે tan ઇન્વર્સ 2 દૂર થાય છે તો અહીંયા શું વધ્યું માઇનસ tan ઇન્વર્સ 1 તો છેલ્લે પ્લસનું પદ વધશે તો tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ માઇનસ tan ઇન્વર્સ 1 છેલ્લે કયું પદ વધશે ડેશ 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 હોવાથી tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ એટલે થઈ ગયું π/2 માઇનસ π/4 એટલે π/4 અને લાસ્ટ એક્ઝામ્પલ cos ઇન્વર્સ ઓફ cot ઓફ sin ઇન્વર્સ રૂટ ઓફ 2 માઇનસ રૂટ 3/4 પ્લસ cos ઇન્વર્સ રૂટ 12/4 પ્લસ sec ઇન્વર્સ રૂટ 2 તો આ તો એમને એમ પ્લા રાખીએ આ થોડું સાદું આપી દે રૂટ 12 એટલે 2 રૂટ 3 એ 2 કેન્સલ મતલબ રૂટ 3/2 તો cos ઇન્વર્સ cot ઓફ sin ઇન્વર્સ રૂટ ઓફ 2 માઇનસ રૂટ 3 હવે આ બંનેમાં cos ઇન્વર્સના સરવાળાના સૂત્રમાં મૂકજો cos ઇન્વર્સના સરવાળાનું સૂત્ર તો એ આ આવશે રૂટ ઓફ 2 માઇનસ રૂટ 3/4 આ બંને ઇક્વલ થઈ જશે અને sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ એટલે π/2 થાય તો cos ઇન્વર્સ ઓફ cot π/2 cot π/2 0 cos ઇન્વર્સ 0 cos ઇન્વર્સ 0 એટલે π/2 બરાબર તમે આના જો મૂલ્ય યાદ હોય રૂટ ઓફ 2 માઇનસ રૂટ 3/4 આ બધા મૂલ્ય યાદ હોય આ તો રૂટ 3/2 તમને ખબર છે π/6 આ પણ ખબર છે π/4 આનું મૂલ્ય જો ખ્યાલ હોય તો કોઈ વાંધો નથી પણ મૂલ્ય જો ખ્યાલ હોય તો નહીં તો પછી આજ આપણે કરવું પડે બરાબર છે તો હવે તમે આ બોર્ડ લખી લો